નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો જે લાખો ઉમેદવારો અત્યારે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીની રાહ જોઈ બેઠા હતા, એમના માટેની સારી એવી ખુશ ખબર છે। અત્યારે તમે જાહેરાત જોઈ પણ લીધી હશે, જેમાં પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024ની જાહેરાત આવી ગઈ છે। એમાં અગત્યનો પ્રશ્ન છે કે કોન્સ્ટેબલમાં લાયકાત શું હશે। સાથે સાથે જગ્યાઓની વાત કરવામાં આવે તો 12,472 જેટલી જગ્યાઓ ભરવાની થશે। અરજી કરવાની જે તારીખ છે આવી ગઈ છે, છેલ્લી તારીખ કઈ છે, તમે અરજી કેવી રીતે કરી શકો, જેવા ઘણા બધા તમારા મનમાં પ્રશ્ન હશે, એના સંપૂર્ણ સોલ્યુશન મેળવો આ વિડીયોમાં। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। હવે પછી પોલીસ ભરતીની તમામ અપડેટ તમને ડીઆર ગુજરાતી દ્વારા આપવામાં આવશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત આપવામાં આવી છે, જેમાં જાહેરાત ક્રમાંક પણ તમને આપી દીધો છે, જોઈ શકો છો। 2023-24ની જે પહેલી ભરતી છે, ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી માટેની જાહેરાત આવી છે, જેમાં અલગ અલગ જે જોઈ શકો છો પીએસઆઈ પુરુષ, પીએસઆઈ મહિલા, પછી બિન હથિયારીમાં છે, હથિયારી કોન્સ્ટેબલ છે, એના પછી જેલ સિપાહીમાં છે, પછી એસઆરપીએફમાં તમામ ખાલી જગ્યાઓ આપણે ટોટલ વાત કરવામાં આવે તો 12,472 છે, જેમાં 472 ખાલી જગ્યાઓ પીએસઆઈની છે અને બાકીની તમામ ખાલી જગ્યાઓ એટલે કે 12,000 ખાલી જગ્યાઓ કોન્સ્ટેબલ માટે આવી ગઈ છે। એના ફોર્મ ભરવાની તારીખ પણ આવી ગઈ છે અને ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.ઇનની વેબસાઇટ ઉપર સંપૂર્ણ નિયમો પણ મૂકવામાં આવશે। આગામી સમયમાં એના ફોર્મ ભરવાના શરૂ થશે, જેમાં જોઈ શકો છો 12/3/2024ના રોજ આ જાહેરાત આવેલ છે। હસમુખ પટેલ આઈપીએસ અધ્યક્ષ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર, જેમનો આ ઓફિશિયલ લેટર આવેલો છે, એલઆરડીની જે વેબસાઇટ છે એના ઉપર પણ મૂકવામાં આવ્યો છે। તો અમુક મિત્રો અગત્યની જે માહિતી છે એ આપણે હવે જોઈએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની વિગતવારની જાહેરાત 2-3 દિવસમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે। પોલીસ ભરતી બોર્ડની નવી વેબસાઇટ ન બને ત્યાં સુધી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર ઉમેદવારો માટે તમામ વિગતો મૂકવામાં આવશે અને ઉમેદવારો આ વેબસાઇટ જોતા રહેવાનું છે, જે 12/3/2024ના રોજ હસમુખભાઈ દ્વારા અપડેટ આપવામાં આવી છે। પોલીસ ભરતી બોર્ડની નવી વેબસાઇટ પણ બનવાની છે। સાથે સાથે બીજી અપડેટ છે, લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની અરજી સ્વીકારવાનો સમયગાળો 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધીનો રહેશે। શૈક્ષણિક લાયકાત સહિતના જે તમામ પરિણામપત્રો છે એ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીના પણ હોવા જોઈએ। સાથે સાથે બીજી અપડેટ છે કે ઉમેદવારોએ ફી સ્વીકારવા માટે બેંકે જે વ્યવસ્થા કરવી પડે તેમાં 20 દિવસ જેટલો સમય લાગે તેમ હોય અરજી ફોર્મ 4 એપ્રિલથી સ્વીકારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। એના પછી વાત કરવામાં આવે તો લાયકાત શું હશે, તો ઉમેદવારોએ અરજીમાં 12માની માર્કશીટ મુજબનું નામ લખવાનું રહેશે તથા માર્કશીટ પણ અપલોડ કરવાની રહેશે। એટલે ઉમેદવારો માર્કશીટ તૈયાર રાખે એટલે મિત્રો ચોક્કસ કોન્સ્ટેબલ છે એની લાયકાત મિત્રો 100% ધોરણ 12 પાસ રહેવાની છે। ભાઈ શ્રી યુવરાજસિંહ જાડેજા પણ ટ્વીટ કરીને આ માહિતી આપી છે, ઓફિશિયલ હજી સુધી નથી, પરંતુ મિત્રો આ મુજબ ધોરણ 12 પણ રહેશે। ડુપ્લિકેટ અરજીઓ માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે સાથે જે મિત્રો નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે તમને આગામી સમયમાં તમામ અપડેટ મળતી રહેશે। આ જે તમને પીડીએફ છે, આપણી ટેલિગ્રામની ચેનલ છે, ડીઆર ગુજરાતી ઓફિશિયલ વોટ્સઅપનું ગ્રુપ છે, જેની લિંક નીચે આપી દઉં છું, જેમાં તમને સંપૂર્ણ અપડેટ મળતી રહેશે। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ।